બધા કવિતા ભાવકોનું સ્વાગત છે. એક મટલા એક શેરથી શરૂ કરું છું કે ન માંગ્યું તો ઉપેક્ષા થઈ, ન માંગ્યું તો ઉપેક્ષા થઈ, ભલા કેવી પરીક્ષા થઈ. વાહ ભાઈ વાહ. કે ન માંગ્યું તો ઉપેક્ષા થઈ, ભલા કેવી પરીક્ષા થઈ, ને માંગ્યું તો મને લાગ્યું કે આ તો સાલી ભિક્ષા થઈ. કે ન માંગ્યું તો ઉપેક્ષા થઈ, ભલા કેવી પરીક્ષા થઈ, ને માંગ્યું તો મને લાગ્યું કે આ તો સાલી ભિક્ષા થઈ, ને વ્યથા આવી તો બબ્બે કામ સાથે થઈ ગયા મારા. વ્યથા આવી તો બબ્બે કામ સાથે થઈ ગયા મારા. સ્વયંની પણ પરીક્ષા થઈ ને મિત્રોની સમીક્ષા થઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ગઝલ છે. જો તમને થોડું ડાબી બાજુ કાંઈ ફીલ થાય તો મને કહેતા રહેજો. કે હૃદયના હુમલાની જેમ ડાબી બાજુ દુખે છે. કે હૃદયના હુમલાની જેમ ડાબી બાજુ દુખે છે, ને જો કોઈ બોલે ચાહત પ્રેમ ડાબી બાજુ. વાહ વાહ. વાહ કે હૃદયના હુમલાની જેમ ડાબી બાજુ દુખે છે, કોઈ બોલે ચાહત પ્રેમ ડાબી બાજુ દુખે છે, ને પ્રણયમાં ભાગ તો સરખો જ ભજવ્યો તો બધા અંગે. વાહ વાહ. પગથી માથા સુધી કે પ્રણયમાં ભાગ તો સરખો જ ભજવ્યો તો બધા અંગે, સજામાં તોય કેવળ કેમ ડાબી બાજુ દુખે. ડાબી બાજુ. વાહ વાહ. વાહ ભાઈ વાહ. કે પ્રણયમાં ભાગ તો સરખો જ ભજવ્યો તો બધા અંગે, બધા અંગે. સજામાં તોય કેવળ કેમ ડાબી બાજુ. ડાબી બાજુ દુખે છે, ને પ્રભુ ધરતી ઉપર આવ્યો પછી એવું થયું એને. પ્રભુ કે પ્રભુ ધરતી ઉપર આવ્યો પછી એવું થયું એને, રહ્યું બીજું બધું હેમ ખેમ ડાબી બાજુ. ને શરમની પાળ મેં અશ્રુ નદીના માર્ગમાં બાંધી, શરમની પાળ મેં અશ્રુ નદીના માર્ગમાં બાંધી, ને ભરાયો ડાબી બાજુ ડેમ. ઓહો. ડાબી બાજુ દુખે છે, ને છબીનો ઉતરેલો ચહેરો જોઈ પ્રશ્ન થતો હતો. છબીનો ઉતરેલો ચહેરો જોઈ પ્રશ્ન થતો હતો, ત્યાં તો હળવેથી બોલી ફ્રેમ ડાબી બાજુ દુખે. ડાબી બાજુ દુખે છે, ને પછી એ આરતી છોડી તરત ભાગ્યો દવાખાને. સાંભળ કે પછી એ આરતી છોડી તરત ભાગ્યો દવાખાને, પડ્યો તો એને એવો વહેમ વાહ વાહ. ડાબી બાજુ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ વિકીભાઈ વાહ. તમે બધા શેર સમજો છો એટલે મજા આવે છે. માફી ચાહું છું કે એકાંતનું આ પંખી ઉડે નહીં તો સારું. એકાંતનું. એકાંતનું આ પંખી ઉડે નહીં તો સારું, આ સાથ એક છેલ્લો છૂટે નહીં તો સારું. વાહ વાહ. ક્યાં બાત. કે એકાંતનું આ પંખી ઉડે નહીં તો સારું, આ સાથ એક છેલ્લો છૂટે નહીં તો સારું, ને દિલની જમીન પર મેં પોતું કર્યું છે આજે. કે દિલની જમીન પર મેં પોતું કર્યું છે આજે, કોઈ હવે અહીં પગ મૂકે નહીં. કે દિલની જમીન પર મેં, બહેનોને ખ્યાલ આવે, પોતું કર્યું છે આજે, કોઈ હવે અહીં પગ મૂકે નહીં તો સારું, ને હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે. કે હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે, આજે મને તું તબિયત પૂછે નહીં તો સારું. વાહ ભાઈ વાહ. કે હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે, આજે મને તું તબિયત પૂછે નહીં તો સારું, ને આખા નગરને જઈને રૂમાલ જે બતાવે. વાહ વાહ. કે આખા નગરને જઈને રૂમાલ જે બતાવે, એ આંસુઓ અમારા લૂછે નહીં તો વાહ સારું. વાહ. ક્યાં બાત છે ભાઈ, ક્યાં બાત છે. કે આખા નગરને જઈને રૂમાલ જે બતાવે, એ આંસુઓ અમારા લૂછે નહીં તો સારું. ને અંતિમ શેર તમારા સુધી પહોંચે તો પિયુષભાઈ કે ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તે. ઓહો. કે ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તે, ઈશ્વર નવો હવે તું પૂજે નહીં તો વાહ સારું. વાહ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ને
મારી એક પ્રિય ગઝલ છે કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર, કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર. એનો મતલબ શું થાય? હવે આ હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર. કે બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર, હવે આ હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર. નહીં તો જે મને દુખી કરે એનાથી લડતી હતી, અહીં તો જે મને દુખી કરે એનાથી લડતી હતી. શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર? કે અહીં તો જે મને દુખી કરે એનાથી લડતી હતી. શું તારે મારી માની સાથે ઝઘડા થાય છે ઈશ્વર? ને તને પર્વત ઉઠાવ્યાનું અભિમાન જ કારણ છે. શેર સાંભળજો કે તને પર્વત ઉઠાવ્યાનું અભિમાન એ જ કારણ છે. કદી તું ક્યાં નનામી લઈ સ્મશાને જાય છે ઈશ્વર? કે તને પર્વત ઉઠાવ્યાનું અભિમાન એ જ કારણ છે. કદી તું ક્યાં નનામી લઈ સ્મશાને જાય છે ઈશ્વર. ને સમીક્ષા કર તો સમજાશે તને આ પ્રેમ છે કે ભય. કે સમીક્ષા કર તો સમજાશે તને આ પ્રેમ છે કે ભય. દવાખાને તું મંદિરથી વધુ ચર્ચાય છે ઈશ્વર. કે સમીક્ષા કર તો સમજાશે તને આ પ્રેમ છે કે ભય. દવાખાને તું મંદિરથી વધુ ચર્ચાય છે ઈશ્વર. ને અંતિમ શેર છે, આજે પાછો માતૃભાષા દિવસ છે એટલે આ શેર વધારે એડ કરવો જોઈએ કે નહીતર મારી માથાફોડ પાણીમાં જશે ભાઈ. કે નહીતર મારી માથાફોડ પાણીમાં જશે ભાઈ. કહે ગુજરાતી ભાષામાં તને સમજાય છે ઈશ્વર? કે નહીતર મારી માથાફોડ પાણીમાં જશે ભાઈ. કહે ગુજરાતી ભાષામાં તને સમજાય છે ઈશ્વર. ને બધાનું દુઃખ હવે હસતા મુખે જોવાય છે ઈશ્વર. હવે આ હાથમાંથી માણસાઈ જાય છે ઈશ્વર. વાહ ભાઈ વાહ. ને ત્રીજી ગઝલ છે, થોડી ગહન છે કે પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે. કે પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે, પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે. પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું ભટકણું છે, પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે. ને શેર સાંભળજો કે યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો. કે યુવાની ને બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો. હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે. કે યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો. હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે. ને સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગયો. સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગયો. મને કહેતા હતા જેઓ કે તું તો બસ તણકલું છે. ને પ્રભુ મેં કેવી જંગ જોઈ એ તું જાણે છે. ઘણા આપણી નાની મોટી સળી કરતા હોય ત્યારે આવું ઈશ્વરને કહેવાનું મન થાય કે પ્રભુ મેં કેવી જંગ જોઈ એ તું જાણે છે. આ દુનિયાને કહી દે એ કરે છે એ ચમકલું છે. કે પ્રભુ મેં કેવી જંગ જોઈ એ તું જાણે છે. આ દુનિયાને કહી દે કરે છે ચમકલું છે. ને અંતિમ શેર છે કે જરા ચાલુ અને સાલું મને ખૂંચવા લાગે. કે જરા ચાલુ અને સાલું મને ખૂંચવા લાગે. જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે. કે જરા ચાલુ અને સાલું મને ખૂંચવા લાગે. જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે. ને પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું ભટકણું છે, પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ વિકી ભાઈ.